આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નિર્જા ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવી રહ્યું છે। 26 તારીખના રોજ નિર્જા ફાઉન્ડેશન દ્વારા રેસકોર્સ ખાતે જે કોર્પોરેટ ઓફિસ છે ત્યાં જ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, સાથે સફાઈ અભિયાનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે। નિર્જા ફાઉન્ડેશન દિવાળીપુરના તમામ જે કાર્યકર્તાઓ, સામાજિક કાર્યકર્તાઓ સાથે જ વૃક્ષારોપણની સાથે સાથે સફાઈ અંતર્ગત કાર્યક્રમ પણ કરવામાં આવ્યા છે। 2024ના રોજ સ્વચ્છતા એ સેવા અભિયાન અંતર્ગત એક પેડ માટેના BCCL દ્વારા આજે તેનું વિધિવત રીતે માનનીય એમડીસી તેમજ પ્રમુખમંત્રી સાહેબના હસ્તે તેનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે અને આજથી વિશેષના એક જ એમ્પ્લોઈઝના નામનો એક પેડ લગાવવામાં આવશે અને દરેક પેડ ઉપર એના માતૃશ્રીનું નામ પણ લગાવવાનું નેમપ્લેટ લગાવવાનું પણ આયોજન કરેલું છે। આ એક નવો યુનિક આઈડિયા છે કે દરેક ઉપર પણ એના માતૃશ્રીનું નામ હોય અને જે પણ આપણા માનનીય પ્રધાનમંત્રી જે આપણને પ્રેરણા આપી છે પ્રેરણા અંતર્ગત આપણે કાર્ય કરી રહ્યા છીએ। કાર્યમાં નિર્જા ફાઉન્ડેશનનો ખૂબ જ સારો સહકાર અને યોગદાન મળ્યું છે, તે બદલ નિર્જા ફાઉન્ડેશનને પણ BCCL વતી ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કે જય।